ગાડી ચાલુ થઈ ગઈ ગાડી કેમ ચાલુ થઈ વાંધો નહીં બતાવીશ તને ક્યાં જિંદગી વહી ગઈ છે હજી અધૂરી જિંદગી છે એટલે આપણે લઈ જવું રહેશે ને બરફ જોવા પણ અહીં જોવો અહીંયા કાર્યક્રમ થઈ ગયો છે નવો રીલ્સ બનાવવા જતા હતા અને અહીંયા એક નવો કાર્યક્રમ ચાલુ કરી દીધો છે કાંઈ કર્યું નથી તમે અહીંયા હું કર્યું હું તમને બતાવું કાચ પડી નાખ્યો છે લેતા આવજો આપણે 8 જણા એટલે થાય એક ડાકણું નાખતા ગંગાજળ કહેવાય બૂંદ હોય ને આ જેટલા જગ્યાએ બૂંદ પીડા હતા ને આ એનો છે કુંભ મેળો હાલો હું પૂછું આવ હાલો પણ હું એમાં જ નહીં પૂછું ગમે પૂછો હાલો મને નો હા કોમેડી ગમે પૂછો હવે તમારા માટે જ સવાલ છે તમને રેશુ ગમે કે તમારો ફોન ગમે મને બનાવવા હતું પૈસા નામ બ્રાન્ડ ને પૈસા નામ ને બધું હરકું થાય કઈક અલગ શ્રીવલ્લીને પામવા માટે ઓહ ક્વેશ્ચન આન્સર હતા ક્વેશ્ચન આન્સર સેલ ક્યાંથી હે વહી યાર છે આજની ચૂંટણીમાં દિલ્હીની ચૂંટણીમાં કોણ જીત્યું છે जिसका आंसर मालूम हो ना मम्मी ऐसा क्वेश्चन पूछने का 7 करोड़ એકાદશી એટલે મમ્મી જવાના છે એકાદશીમાં એટલે મમ્મી એમ તૈયાર કરી ગયા એક સરસ સુવિચાર તો આપણે આજે એકાદશી અને એકાદશીનો આપણે ઉપવાસ કરીએ તો ઉપવાસ એટલે શું ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું એટલે ભગવાનની નજીક એટલે કે જે કાંઈ આપણે જે સારું લાગે આપણને એ જે આપણે કરતા રહેલા હોય ને તેની નજીકમાં રહેવું એટલે ઉપવાસ આપણી સાયન્સ પણ કહે છે પણ આપણું વેદ ઉપનિષદો પણ કહે છે કે ઉપવાસ એટલે ભગવાનની નજીક રહેવું ભગવાનની નજીક રહેવું એટલે મંદિરમાં નથી બેસી જવાનું ઘંટડી લઈને નથી બેસવાની માળા લઈને નથી બેસવાની જે કાંઈ ફરજો આવે છે ને તે ફરજોમાં આપણે એકાગ્રતા લાવવાની છે અને કાલે તમે જે કબીરના દોહો બોલ્યા હતા હા એની પાછળનો હેતુ તો એવો શું નહોતો થાતો કે એ? કોઈ મશ્કરી કરવી કારણ કે જે અમુક શબ્દો હોય છે ને એની મશ્કરી ન થાય તો શું હતો એમનો અર્થ એમાં એમ હતું કે કબીરા પુવા એક હે પનહારી અને બર્તન સબ કે ન્યારે ભયે પાણી સબ મેં એક. એટલે કે જે તત્વ છે ને એ એક જ છે આખું જગત બનાવનાર વિશ્વ નિયંતા છે ને એ એકનો એક જ છે ભલે ને બર્તન સબ કે ન્યારે એટલે કે બધા જ યોનિની અંદરથી લઈને મનુષ્ય દરેક વ્યક્તિ અલગ અલગ છે એક મોડલ એક કઈ નથી બનાવ્યું ભગવાને પણ અંદર જે વસેલો છે ને એ પરમ તત્વ તો એક જ છે માટે તો સર્વનું લોહી લાલ છે બરાબર. એની સાબિતી છે એટલે એનો મિનિંગ એમ હતો તો કાંઈ નહીં કાલના સુવિચારનો એટલે કે કબીરના દોહાનો પણ મમ્મીએ જવાબ આપી દીધો ને અત્યારે કબીરજી કહેવાનું કબીર નહીં કહેવાનું કબીરજીનો દોહો કારણ કે કબીર એક સામાન્ય રોડે રખડતો વ્યક્તિ નહોતો અચ્છા કબીરજીનો દોહો હતો એનો મમ્મીએ સરસ જવાબ આપી દીધો અને આજનો સુવિચાર પણ મમ્મી સરસ આપ્યો ને હવે આજે તો મમ્મી છેક મળશે આપણે 5 વાગ્યા પછી 5 વાગ્યા સુધી આપણે જોવા નહીં મળે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બપોર પછી કેટલા છે હવે ભાભીને તો જો દરરોજ ઓર્ડર હોય જ કારણ કે ફૂલ મેરેજની સિઝન ચાલે છે એટલે હોય કારણ કે એક વખત જે રેડી થઈને જાય ને બીજી વખત આવવું જ પડે કેમ લોકોને ગમે કામ એટલે હા એ તો ને કાલે આપણે જે કોમેન્ટ આવી હતી કે મોબાઈલના કવર તમે ક્યાં બનાવડાવ્યા છે અને અમારે બનાવડાવવા છે એમ હા ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા એકદમ મજામાં રહેશો તમને લોકોને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી જય ગેશ્વર જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ સાથે બધા ગુડ મોર્નિંગ તમને કહી દીધું હશે ઓલરેડી અને વૃક્ષોની પણ આપણે વાત કરી લઈએ કે બહારનો મોસમ અત્યારે એકદમ સુપર સ્ટેબિલાઇઝર એકદમ હો ભાઈ એકદમ સવારે છે ને 9 વાગે 10 વાગે જાગીએ ને અને મોસમ આવો જોઈએ યુ નો આઈ નો બટ વેરી ડિફિકલ્ટ તો ભાભી સવાર જો ભાભી છે ને નવી લાઈટ અમારે ઘરે 2 લાઈટો છે એક ઉપર ને એક નીચે ભાભીને આ લાઈટમાં જોવો સોના જેવા લાગે આમ મોઢું ગોલ્ડ થઈ જાય એટલે અમે તમારું મોઢું છે ને ગોલ્ડ થી કઢાવવા માંગીએ છીએ એમ મોઢે ઉપર અડવું કેમ એમ વાગે પછી વાગે હું ને ભાભીને એમાં કાંઈ થાય નહીં એમ ગોલ્ડ ઉપર કઢાઈ દેવાનું ગોલ્ડન ગર્લ કહેવાય હું ગોલ્ડ જ છું લે ગોલ્ડન ગર્લ ગર્લ ન કહેવાય ને હવે તો હવે ગર્લ હે ને ગોલ્ડન બાય ગોલ્ડન બાય તમે ગુડ મોર્નિંગ કરી લીધું ઓહો બહુ થેન્ક યુ વેરી મચ
You are my beautiful wife, my થેન્ક યુ my માય એટલું કે માય સામ મોકલી જાનો એવું કરે मायके जाओ ગુજરાતી ભાષા मायके जाओ बेटा बोलिए बेटा डेडी चालू થઈ ગઈ ગાડી કેમ ચાલુ થઈ એમ બાય ક્યાં જવાનું છે ભાઈ એને અરે ગાડી ગાડી ચાલુ થઈ ગઈ ગાડી જોયું તમે લોકોએ ગાડી ચાલુ થઈ ગઈ તમને લોકોને ગાડી ચાલુ કરતા આવડે છે નથી આવડતી તો હું તમને શીખવા લીધો લે ડિયર વાઈફીજી આ હેલિકોપ્ટર ચાલુ થયું એવું લાગે છે આ ને હેલિકોપ્ટર જ છે તારે આમ મારું લાગે ને તને આમ ફીલ થાય ને કે હેલિકોપ્ટર છે તારી પાસે એમ હા વો એ વાત બરાબર છે મને એવું લાગે કે હું હેલિકોપ્ટર ના ચાલુ કરું અત્યારે બરફ જોવા આપણે ક્યાં ત્યાં બરફ તો ન જોયું કાંઈ વાંધો નહીં હજી બતાવીશ તને ક્યાં જિંદગી વહી ગઈ છે હજી અધૂરી જિંદગી છે ક્યારે બતાવો એટલે આપણે લઈ જવું રહેશું ને બરફ જોવા પણ એની પહેલા આપણે પ્રયાગરાજ જવાના છીએ તમને ખબર છે પ્રયાગરાજ શું કામ જવાના છીએ હા ગંગા સ્નાન કરવા જવાના છીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જવાના છીએ મહાકુંભ છે એટલે જવાના છીએ પણ એક વિશેષતા છે એ ટ્રીપની અમારા માટે ખાસ છે કેમ કે અમે બધા ફ્રેન્ડ્સ અમે ફરી રિયુનિયન સમજી લો યાર છેલ્લા 5 વર્ષથી અમે 5 વર્ષ તો ન કહેવાય 3 વર્ષ થઈ ગયા ગોવા ગયા હતા લાસ્ટ ટાઈમ અમે 2021માં 21 કે 22માં ગયા હતા ગોવા અને હવે જવાના છીએ પ્રયાગરાજ ડાયરેક્ટ એટલે ઘણા બધા દિવસો થઈ ગયા છે કે અમે દોસ્તારોએ સાથે ટ્રીપ નથી કરી એમાં હર્ષ ને એ તો સાથે નહોતા જ તે વિશાલ ને એ બધા હતા અને તમને બોરિંગ નહીં કરીશ પણ હું તમને કહીશ કે એડવેન્ચર ટ્રીપ થવાની છે એકદમ મજા આવવાની છે એટલે તમને લોકોને ફેમિલી વ્લોગ પણ જોજો અને આપણા સવારમાં આવશે આપણો વ્લોગ હા યાર પ્રયાગરાજનો તો જોવાનું ભૂલતા નહીં મજા આવશે તમને લોકોને નોટિફિકેશન માટે બેલ આઇકન એટલે ઓલી ઘંટડી છે ને એ દબાઈ દેજો એટલે તમને નોટિફિકેશન મળી જશે બાકી હું જાઉં છું અત્યારે હેર કટિંગ કરાવવા અને ભાઈની ઓફિસે જાઉં છું આટો મારવા કેમ કે ભાઈ ઓપનિંગ કર્યું તે દિવસ નથી ગયો હું એટલે આજે જવું પડે એવું લાગે છે ફરજિયાત છે એટલે હું જાઉં છું ત્યાં જોવો અહીંયા કાર્યક્રમ થઈ ગયો છે નવો રીલ્સ બનાવવા જતા હતા અને અહીંયા એક નવો કાર્યક્રમ ચાલુ કરી દીધો છે ઈ કાંઈ કર્યું નથી તમે અહીંયા હું કર્યું હું તમને બતાવું કાચ પડ્યો કાચ પડી નાખ્યો છે અપસુગન કરી નાખ્યું અપસુગન નો કહેવાય એને સુકન અપસુગન જ કહેવાય સુકન કાંઈ સુકન નો કહેવાય કહેવાય હા સુકન કહેવાય હા ને પાછી બહુ બધી ખબર પડે તને સુકુનમાન અપસુકુનમાન સુકુન નહીં સુકુન નહીં તો ચુકુન મને ભૂલવાનું સગુન ચુકુન ચકલુન ફગલુન મકલુન આ અમારી ગોળ રોટલી અહીંયા તમે જોઈ રહ્યા છો એ ગોળ રોટલી છે રોટલી ગોળ જ હોય સરસ ન હોય પણ તું તો બનાવતી હતી ને પેલા ઇન્ડિયાનો નકશો ઈ તો હું બનાવતી હોય એટલે હું પણ નહીં તારે ગોળ જ આવડતી તો પણ તમે ઓહો. ગોળો મારતા નહીં કે નહોતા આવડતું. નહોતી જ આવડતી ને સારું. ઈ રાહુલભાઈ રોજ બનાવતા અમીર ઘરની છોકરીઓ હોય ને એને કાંઈ ન આવે મારા પપ્પાને ઘરે બિલ્ડર છે ને બધા. બિલ્ડર રહ્યા અને તાર પપ્પાનું ઘર સારું રહ્યું ને હા, એટલે જ. મેં કાંઈ કર્યું જ નહીં. આ જલસા છે ને. નહીં આમ જો રેશો હા રેશો તાર લગન છે ને ત્યારે રાહુલભાઈ જ રોટલી રોજ બનાવતા સાચી વાત. હા તો તમારા એમ નહીં તમારા મેરેજ છે ત્યારે કોણ બનાવતું હતું બધું તમે તો પછી રીલ્સ માં બધું દેખાય જ છે સત્ય તમારે હોય જ ને બનાવવાનું છે અમારે કઈ કરવાનું સત્ય હોય ને સત્ય એક નારી બધાય પે ભારી હમણાં 2-3 દિવસ પહેલા આપણે મૂક્યું હતું ને એટલે તમને ભારી તો પડવાનું જ છે કાચ टूट गया है वाटका टूट गया है वाटका टूट गया है तो उसका क्या करेंगे भाभी अभी खचरे में डालेंगे और फिर उसके बाद क्या होगा मम्मी को आप क्या जवाब दोगे कुछ नहीं जवाब देती सास को कुछ नहीं बोलती अब तो रील्स क्या बनाने वाले थे और कांच टूट गया सुकून हो गया मतलब लग रहा है कि हारी रील्स है ना रील्स अभी ऊपर ऊपर जाने वाला है और कितना ऊपर जाने वाला है वो अभी देखते हैं हम ये वाला जो मंगलसूत्र है जो कहार का ये जो कुछ है भी है उसको हम एक रील्स बनाने वाले हैं और आपको देखना पड़ेगा वो रील्स है ना भाभी હવે આ ભાભીને અમે રીલ્સ ની જો તૈયારી કરી રહ્યા છીએ હવે આ બ્રશ લઈ લીધું છે ભાભીએ
હા હું તમને રીલ્સ બતાવીશ, પણ આવે ત્યારે બતાવું ને એ કામ કરું આજ જ તે હું આ રીલ્સ છે ને આજે જ અપલોડ કરી દઈશ, એટલે તમને આજે એ રીલ્સ મળી જાય. કોમેન્ટમાં જઈને સેક્શનમાં જઈને કોમેન્ટ કરજો કે તમે આ બ્લોગમાં જોઈને આ રીલ્સ જોઈ હતી એમ. એટલે મને ખબર પડે ને એમ. ઓલામાં મમ્મી અને છે ને સલાડ શું બનાવવાનો છો આજે? ભાજી અને રોટલી છે, આજે એકાદશી છે, તો દાળ ભાત નો બને એટલે ઓકે અડદનો સુબહ પાક સુબહ હોય, ये ભાજી भाजी बनाई नाखी थी ओके तो आज भाजी और रोटी खाएंगे एंड बहुत सारी मस्तियां दोपहर के सलाद बाद का होने वाली है, तो आइस मम्मी ले तैयार गया हो से जाओ. थोड़ू कसे अभी एडवेंचर पे निकलेंगे हम दोपहर के खाली बाद. रील्स मिलते हैं दोपहर के बाद. તો 5:30 વાગ્યાના રાહુલ બેહી ગયા ફોન લઈને. રાહુલ ફોન ન જોયો, વર્ક કરો. ફોનમાં છે ને હું મારું એનાલિસિસ કરતો હોય બધું કે કેટલા સબસ્ક્રાઇબરો આજે વધે છે શું છે. તો હવે ક્યારે નીકળવાના સારો તમે? રેશિયો આવ્યો છે અને આપણે નીકળવાના છીએ પ્રયાગરાજ માટે. કાલે સાંજે નીકળવાના છે. પહેલા ઓમકારેશ્વર જવાના છે, ત્યાંથી અમે જવાના ઉજ્જૈન. ઉજ્જૈન દર્શન કરીને આપણે નીકળવાના છીએ પ્રયાગરાજ માટે. તો પ્રયાગરાજ આપણે 12 તારીખનું સ્નાન કરવાનું છે, એટલે કેવી ટ્રાફિક રહે છે ને ભયંકર, કેમ કે સ્નાનનો દિવસ છે, તે દિવસે અમૃત સ્નાન છે, એટલે જોઈએ કેવી ટ્રાફિક છે ત્યાં. બહુ હશે. અને પછી ત્યાંથી અમે નીકળવાના છીએ અયોધ્યા. અયોધ્યાથી કાશી એટલે વારાણસી જવાના છીએ, એટલે આખી ટૂર અમારી ફૂલ પેક. જોયું? એકલા પણ એડવેન્ચર ટૂર પણ એકલા. લગ્ન કર્યા ને ત્યારે એવું વચન આપ્યું હતું કે હું તને મારી સાથે રાખીશ એમ. સાથે એટલે સાથે રાખવાની વાત થઈ હતી. અમુક જગ્યાએ સાથ છોડવો પડે. કાઈ ન છોડવો પડે મમ્મી. આને લઈ જાને પણ આનો ઢઢો પૂરો થઈ જાય ને અમારે આને કઈ કામ નથી આપ્યું. હાલો ઈ વાતે રેડી છે. ઉપાય. આ સાચી વાત છે. આને એકવાર લઈ જાવી જોઈએ, ખબર પડે ને કેટલા વીએ હો થાય. કેટલા વીએ હો થાય તો ન્યા કેટલા વીએ હો થાય. ના, ઈ બરોબર છે, તો આને લઈ જ જા. જો ઈ પાણીમાં નાય ને પછી જો શરદી થઈ જાય ને હા, એટલે સીધી લગી શરદીની ના વાતે વાત નથી, શરદીની વાતે નથી. શરદી ન થાય. તો કીડીને હાલવાની જગ્યા ન હોય એવી રીતે ત્યાં બધું પબ્લિક ઉભરાણું હોય અને તું એમાં હું તને લઈને જાવ અને તું ને સેફટી રહે તારી બાપા. તારી રાખવી કે એની રાખવી? હા. મમ્મી એના મારો છોકરો છે એટલે નહીં. યોગીએ ના પાડી દીધી છે આવો માં એમ. હા, તો પછી યોગી આદિત્ય ક્યારે ના પાડતા હશે? ઈ જઈ આવ્યા. ઈ તો જઈ આવે ને, એ બધા તો સ્નાન કરીને ત્યાંના જ છે. અને આ મમ્મી વ્યવસ્થા પણ સારી રાખી છે, ગોઠવી છે બહુ તને વ્યવસ્થા પણ સારી. આટલો બધો હું ઉપાડો ઉપડ્યો છે? તું ગંગા સ્નાન કર્યા વગર રહી ગયા? આપણે કરી આવ્યા નહીં સરસ મજાનું ઈ શાંતિ. સ્નાન કરવાની વાત નથી પણ ઈ જાય છે ઈ. એટલે એને ગળે પડવું છે એમ કે ને તું? એવું નથી મમ્મી. છે 4-5 દી એટલે હું કેમ ન હું કેમ નો કે મને કેમ નો લઈ ગયા? મને કેમ ન લઈ? એટલે હવે મને લઈ જાજો એમ. જો આદત પાડી દેવાની. મારે જાય છે 3-3 4-4 દી તો પછી રહી લેવાનું. એમાં શું થઈ ગયું? મન કઠણ ગઈ તમે પત્રી જ નહીં લઈ લે. છે ને આપણે બીજા કોઈ કેના? ઓસ્ટ્રેલિયાના. ઓસ્ટ્રેલિયાના વિઝા કેમ એનથી શું થાય? તું વિઝા મૂક અને જા 2 વર્ષ ત્યાં ધંધો કરીએ. ઓહો. હા છે ને તો પીયું ના આ પીયું પીયું અને એની માં બે આય રહેશે. તું જા, તારી જેટલી વાત થાય છે. ના રે પીયું આરે લેતો જાવ ને. માં એમ કે છે તો પીએ. પીયું તો આયા છે ને માય આયા છે. મારો પીયું એક જ જાશે. છે હું એકલો જવાનો છું, ઘરમાં કોઈ જવાના નથી, ફાઇનલ છે. એટલે એ હું કહેતા હતા બપોરે કે હું એક બોટલ પાણી લેતા આવીશ આપણા ટાંકામાં નાખી દઈશ એટલે બધા સ્નાન બધા કરી લે. સ્નાન બરાબર છે, કરી બહુ લેજો. સારું કહેવાય. અને સાચી વાત આપણે છે તો જો ને. 4 ટાંકામાં નાખવું છે એટલે આખું વર્ષ સ્નાન કરીએ. આખું વર્ષ તો સ્નાન મોટી કરવાનું બોટલ થાય છે. લેતા આવજો આપણે 8 જણા એટલે થાય નહીં મારે બસ. ને એક ઢાંકણું નાખતા ગંગાજળ જ ગંગાજળ જ કહેવાય. એક કહેવાય. બૂંદ હોય ને, આ જેટલા જગ્યાએ બૂંદ પીડા હતા ને આ એનો છે કુંભ મેળો. હા. તો બૂંદનો પ્રભાવ છે, માટલાનો નથી, સાચી વાત છે. સાગરનો નથી, બૂંદનો પ્રભાવ છે. એટલે કાંઈ નહીં, એક ગંગા બૂંદ જ. સ્નાને દે ઈ પવિત્ર થઈ જ જાય એમાં કઈ. તો કાંઈ નહીં લેતા આવજો સ્નાન કરી અને લેવું મને એવું બીજું લાગે છે ગંગા સ્નાન કરીને આવીશ ને ત્યાં 20,000 પૂરા થઈ જાય આપણે સબસ્ક્રાઇબર. કેમ લાગે છે મમ્મી? ઈ તો ગંગા મૈયા કરે ને આપણે શું ઊભું રહેવાનું? હા એટલે તમે લોકો પણ સપોર્ટ કરવાનો છે પાછો. અને હું તમને એડવેન્ચરની વાત કરતો હતો તો અહીંયા એડવેન્ચર થોડુંક હવે ઘટે છે. તો મેં આજે ગોઠવું છે એક વસ્તુ કે બધા પોતાના સવાલ અહીંયા બધાને કહેશે અને કોણ સાચો જવાબ આપે છે ને એ આપણે એક ક્વિઝ રમીએ અત્યારે. શું કેવું મમ્મી? ક્યાંક ધંધે ગમે સડાવવાના. ગમે એ સવાલ પૂછવાનો તમારે. સ્વામી વિવેકાનંદ ની વિશ્વ હિન્દુ ધર્મ પરિષદ હતી, વિશ્વ ધર્મ પરિષદ કઈ સાલમાં ગયા હતા?
1957 હું 1957 હવે હા હા ના ના હવે સ્વામી વિવેકાનંદ જીવતા હતા 1957 માં તો ભાભીને પૂછ ભાભી અમારા હમણાં વિષય એવો હતો પણ મને ભૂલે ભાભી યર તો બોલો એકાદ યર તો બોલો જમપુતમાં હા હા કાઈક તો યર બોલો મમ્મી 1800 ને હા 1800 ની અમારા વિષયમાં આવ્યું તો હમણાં જ હજુ એટલે 1800 ની સાલમાં તો છે ને અમેરિકાની શોધ થઈ 1800 સાલમાં જ ગયા કોણ સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ ગયા હતા 1893 93 માં જો મને ઓકે, હતું ખબર જ હતી, પણ હું બોલ્યો નહીં કેમ કે મીધું સાચો જવાબ કાઢવા હતું છે ને મીધું કાંઈક કરવું પડે આપણે ખોટું બોલવું પડે મીધું કોઈક સાચો જવાબ આપે એટલે 1800 ને યાદ હતું એટલે મને લખણ છે ને ઈ ચીટિંગ વાળાના છે ચીટિંગ વાળાના લખન તો હવે કોણ ક્વેશ્ચન પૂછે હાલો હવે તમે પૂછો તમારી વાત હા રમતમાં બે ગયો ક્વેશ્ચન તો ખબર નથી હાલો હું પૂછું પૂછું છું આવ હાલો પૂછો હાલો પણ હું એમાં જ નહીં પૂછું ગમે એ પૂછો હાલો ઈ મને ન ગમે હા કોમેડી ગમે ગમે એ પૂછો હવે તમારા માટે જ સવાલ છે તમને રેશુ ગમે કે તમારો ફોન ગમે મને મારી છે ને સૌથી વાલી વસ્તુ રેશું છે ખોટું બોલે સ્પષ્ટ થાતી કહી શકું છું હા, કેટલું ખોટું બોલે કહી શકું છું. એટલે તો એને અહીંયા ખરો હાલો છે, આપણે એટલે લઈ જાતો મેં. બે મિનિટ હવે છે ને હવે હું ક્વેશ્ચન પૂછું હું મારો વારો આલા પૂછી લે, મારો જ વારો નહીં આવે એવું. હાલો હું ક્વેશ્ચન પૂછું હા ઓકે બોલ લાલ અને વ્હાઈટ કલર ભેગો કરી કેવો કલર બને લાલ અને વ્હાઈટ કલર ભેગો કરી કેવો કલર બને લાલ અને વ્હાઈટ પિંક મને હું ખબર પિંક તો જ બને પિંક બને ભાભી પિંક બને હા. પિંક બને સાચું હાલો આ સાચી વસ્તુ છે ખોટી તમે મને કોમેન્ટમાં કહેજો અને હવે આપણે એમ છે પુષ્પા રાજે લાકડા હુકામ છોડ્યા હતા હાલો પુષ્પા રાજે લાકડા હુકામ છોડ્યા ચોર્યા એમ ચોરી કરી ગઈ સ્મગલિંગ કરીને શું કહેવાય લાકડા ચોરીને સ્મગલિંગ કરી હોય ને હાલો બોલો હાલો થપ્પો મારવા માટે હું તાર બ્રાન્ડ બનાવવા માટે બ્રાન્ડ બનાવે બ્રાન્ડ બનાવવા માટે નહીં અલગ અલગ પૈસા જવાબ હાટુ. હે? પૈસા પૈસા. પૈસા હાટું તારો નામ બનાવવા હતું પૈસા પુષ્પા નામ નામ બનાવે. બ્રાન્ડ ને પૈસા નામ ને બધું હરકું જ થાય કઈક અલગ શ્રીવલ્લીને પામવા માટે ઓહ આ વસ્તુ એક નંબર આવી ગયો શ્રીવલ્લીને પામવા માટે લાકડા જોઈ બોલો એ કઈ ચોરું નતું ના ઓલી પામવા હતું તમે જોયું જ છે? મેં અને તમે જોયું ને સેલ લાવ્યા કે નહીં લ્યો આવી છેલ ઉપર જ આવ્યું તોતળામાં બિલાડે છેલે આવી છેલે તો તમે પછી આ હું યાદ રખાવા રાખું ને કેટલી વખત કેસ તઈ માંડ એક સિવાય સેલ આવશે એટલી પણ મને કેમ લેતી આવે હા એવું કર પપ્પાને ફોન કરીએ આપણે એને કે લેતી આવે ક્વેશ્ચન આન્સર હતા ક્વેશ્ચન આન્સર હતી સેલ ક્યાંથી આવ્યો એ કે હાલ સેલ મમ્મી ક્યાંથી ફેમિલીમાં આવ્યો? દેવા સંસાર છે ને એમાં જ બધું આવે હા હાલો હવે સંસાર આવ્યો તો મમ્મી સંસાર એટલે શું તમે નહીં તમે ભાભી સંસાર એટલે બધું પરિવાર ને કુટુંબ ને બધા ભાઈઓ ને આપણા ઓહો એ બધું આખું સંસાર વાહ કહેવાય. મમ્મી વાહ મમ્મી આપણે મમ્મીને મમ્મી બે મિનિટ આપણે મમ્મીને છે ને અહીંયા અદાલતમાં કેમ ઓલા જજ હોય એમ બનાવીએ અને તમે બે કેદીઓ રેડી કેદી નો કેદી નહીં વકીલ હાલો વકીલ બે વકીલ ઓકે હામાં કેસ લડવાના છે ભાઈ આ સંસારનો જવાબ હતો તારો સંસારનો જવાબ શું છે સંસાર એટલે કંસાર કંસાર તો હવે પૂછીએ આપણે આગળ જઈએ તો મમ્મી આ ક્વેશ્ચનનો રાઈટ જવાબ શું થશે કંકાસ હોવા છતાં બધા ભેગા રહે ને એને સંસાર કહેવાય જો પણ એમ નહીં હું તમને એમ કહું છું કે આમાં રાઈટ કોણ છે આમાં બેમાં રાઈટ હા બેયનું 50-50 છે 50-50 છે હાલો ભાઈ બેયનું 50-50 થયું એટલે આમાં કોઈ જીતું નથી हाँ तो આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે चंदू के चाचा ने चंदू की चाची को चांदनी चौक में चटनी क्यों चटाई એને ચટણી ચાટવાનું મન છું તો એટલે તારો જવાબ શું છે આંબલીની ચટણી હતી હવે એ આને હવે મારે હું કરું મમ્મી રહેશું તને હવળા પોઈન્ટ ઉપર લઈ જા ની તાર રહેશું કે ખજૂર આંબલીની હતી કે મરસાની તીખી ચટણી હતી તીખી ચટણી મરચાની શ્રીવલ્લીએ ખાલી ફોટો માંગ્યો તો આખી સરકાર બદલી ગઈ તા પોઈન્ટ બદલી ગયો તું મારી શ્રીવલ્લી હરખા જવાબ આપતી શીખી જા
ऐसा ऐसा क्यों करती है ये એમ નહીં તો એને આમલીની ચટણી હતી ને તો ઈ બહુ ભાવતી તો એટલે ચટાવી તીખી હતી તો ઈ બહુ ભાવતી હતી તો ઈ ચટાવી એમ ओके ओके तेरा है ना जो आंसर है ना वो बहुत अच्छा है बहुत गमा है हमें बहुत गमा है मम्मी गमा बहुत गमा है ऐसा आंसर है ना किसी ने दिया ही नहीं होगा मम्मी ये दोनों के आंसर में राइट कौन है दोनों राइट है दोनों राइट है तो हारे ચટણી હાલો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મમ્મી ક્વેશ્ચન તો હવે જજ સાહેબ અમે એક કેસ લડવા જઈએ છીએ આજની ચૂંટણીમાં દિલ્હીની ચૂંટણીમાં કોણ જીત્યું છે બસ તું મને હું ખબર હું થોડી દિલ્હીની સરકાર છું ઓકે આપકા સવાલ પપ્પા બપોરે કહેતા હતા કોણ હાર્યો હું કહ્યું કોક હારી ગયો કોણ તો हाँ चलो ऑप्शन रखते हैं आपके केजरीवाल हारी गया ओके तो चलो ऑप्शन रखते हैं आप कांग्रेस या भाजपा कौन जीता होगा भाजपा ओके आपका ભાજપ જ હશે. भाजपा चलो मम्मी इस दोनों में कौन आंसर सच्चा दिया है મને તો માલુમ નથી પણ અટકળે કહો કે ભાજપ આવ્યું છે ओहो हो देखो देखो भाई देखो ये कितना ज्ञानी लोग है जिसको पता भी नहीं है उसको भी आंसर दे दिया भाजपा ही आया है वैसे भी भाजपा जाई છે મમ્મી ભાજપા જાઈ અમારા મોદી સાહેબ હા 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 સરસ પેલા મમ્મી તમારા મોદી સાહેબ તમારા મોદી અમારા મોદી સાહેબ આમ જો આમ કોલર કરીને આવી ઓહો હશે મમ્મી 27 વર્ષ પછી આવી હો સરકાર ભલે ને 27 વર્ષ પછી આવી મહત્વનું છે ઓકે, અને ચાલો. ટાઈમે આવી ઓકે ચાલો જરૂર ચાલો હતી ચાલો એટલે. ચાલો ચાલો અને તો જ્યાં કોઈ દી ગઢ નો જીત્યો હોય ને એ ગઢ જીતે ને એને જીત્યા કહેવાય ओके मम्मी सर હવે नेक्स्ट क्वेश्चन पे ऊपर चलते हैं तो आपको મારે પૂછવા છે हाँ ओके ओके चलो मम्मी पूछे તમે છે ને હા? કાંઈ આમાં ઋષિમુનિ ઓલા ઈ બધું જ પૂછીશ બધું બહુ नहीं 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 मम्मी જે આમ ક્વેશ્ચન આમ થોડુંક આમ મજા આવી જોઈએ એવો હોવો જોઈએ એવું નહીં પૂછતા जिसका आंसर मालूम हो ना मम्मी ऐसा क्वेश्चन पूछने का અમારે તો ઉપર से चला जाता चला जाता है ऊपर से ચલા જતા હશે એવું થોડું तो मम्मी एक ऐसा क्वेश्चन कीजिए जिससे क्या है कि थोड़ा सा हलवा हलवा हो जाए और ज्ञान हो जाए ज्ञान भी नहीं वो मजा आ जाए ऐसा क्वेश्चन होना चाहिए कुछ એવું તો ક્વેશ્ચન કેવો હોય तो चलो 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 2 मिनट આપણા પુરાણ કેટલા છે अभी ओके 18 તમે કોઈ જોતા નહીં હો રાહુલ આમ ओके રાહુલના શર્ટના બટન કેટલા ઉભા હું હંતાડી લઉં પેલા હાલો હાલો બોલો એ, હા હા એ ખોટું હાલ 14 ખોટું શું એટલે ખાલી ઊભી લાઈનમાં જ કે આખા શર્ટના આખા શર્ટમાં જ ન હા હોય આખા શર્ટમાં તોય ખોટું ઓકે હાલો હવે ગણો ગણો ગણો. 12 હું 1 2 3 ને 4 4 તો અહીંયા 4 જ છે 4 ને 5 ને 6 દૂરો છે એ ખબર નહોતી 4 ઈ ને 4 આ 8 આઠ જ થયા આઠ જ પડે જવાબ ભાઈ મારે કે ઠેઠ આ ઠેઠના વેમમાં રહી ગયા ओके હવે लास्ट क्वेश्चन पूछेंगे हमारे भाभी साहिबा भाभी श्री आप पूछिए देवसेना हाँ पूछिए पूछो पूछो રેશન માથામાં કેટલા ધોળા વાળ છે 7 करोड़ आप जीत चुके हैं 7 करोड़ रुपए ક્યાં વાત હે और अभी तो बोले 7 करोड़ બ્લેન્ક ચેક લખી દેશો કે બોલો ચેક નહીં તમે જીતી ગયા ભાભી તમે જીતી ગયા હવે કોઈ બધા વાર તમે ગણી લ્યો છો ને તમે હિસાબ આપી દો છો કારણ કે સફેદ તમે જીતી ગયા. ચાંદી કહેવાય બધું તમારા નામે તમે જીતી ગયા જોઈ તો હું કરવાનું તો ભાઈ આપણો અહીંયા ક્વેશ્ચન નો છે ને મામલો અહીંયા ખતમ કરી દે એટલે તમે લોકો એ ને અમારે મતલબ આ બધું ચાલુ જ રહેશે આવી અમારે મસ્તીઓ ઘરમાં ચાલુ જ રહેતી હોય એટલે મજા આવી છે તમને લોકોને તો અહીંયા આ બધું હું પાથરું છું ભાભી આ શું છે પેલા એ તો કયો એને આ સાડીયું છે અને લટકણ કરવાના લટકણ લગ્ન સણ આવે છે રૂપેશભાઈના હા 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 એટલે આને ડેકોરેશન કરવાનું ડેકોરેશન વર્ક કરવા દીધી છે બ્લાઉઝ ને વર્ક કરવા દીધા હા ઓલા કવરનું ભાભી પૂછ્યું હતું કવરનું શું છે પછી એડ્રેસ એનું Address. એડ્રેસ છે એમ શૂઝ ધ ફેમિલી ફૂટવેર શોપ નંબર 6-7 વિશ્વંભર આર્કેડ ગજેરા કમ્પાઉન્ડ સામે કૃષ્ણા એવન્યુ પાસે યમુના ચોક મોટા વરાછા સુરત ઓકે તો આ તમે એડ્રેસ સાંભળી લીધું આ એડ્રેસ પર જાજો મોબાઈલના કવર લેવા હોય તો કયા કવર હતા લાય તો કવર ક્યાં છે કવર ઉપર હોય ઓકે કવર ઉપર વયા ગયા છે ગયા કાલના બ્લોગમાં કવર હતા
એ કવર જોઈ લેજો તમે લોકોને ગમ્યા હોય. આજે કોઈ નવા હોય તો એને ખબર હશે કે એને કોઈને ગમ્યા હોય તો ત્યાં જઈને લઈ શકે છે. એટલે અમે એ ભાઈ યારે વાત કરી લીધી છે, કીધું છે એને કે ભાઈ ડિસ્કાઉન્ટ કરી દેજો અમારે કોઈ કસ્ટમર આવે તો. રેડી ને મમ્મી? એટલે તમે જાઓ તો ડિસ્કાઉન્ટ લઈને આવજો. ઓકે? કે છોકરાઓ ગયા છે અત્યારે પાણીપુરી ખાવા, પાણીપુરી પાર્ટી કરવા ગયા છે. અને રેસુ પણ અહીંયા જ છે. રેસુ શું ચાલે છે? આખો રોડ ખાલી છે. રેસુ વ્લોગની સમાપ્તિ થાય છે તો શું છે આજે વ્લોગની કાંઈ સમાપ્તિ? નહીં, તો અમારી ચેનલને લાઈક કરો એન્ડ સ્પેશિયલ કોમેન્ટ મારા માટે કરો ઓકે. અને સબસ્ક્રાઇબ કરવાનું તમે નવા હો તો ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતા, જય વૈષ્ણવ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. સાથે અહીંયા જ આપણો બ્લોગનો એન્ડ છે અને કાલે એક નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી તમને લોકોને ગુડ નાઇટ.